હા તો મારા ભાઈઓ કે હું હવે એવું વિચારી રહ્યો છું કે હું હવે ડેલી બ્લોગિંગ કરું તો તમારું પણ બસ એટલું જ નાનું ફરજ બને કે તમે આ વિડીયો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને બને એટલું લોકોમાં મોકલતા રહો, એટલે મને સપોર્ટ મળે અને મને ઈચ્છા થાય બનાવવાની. બ્લોગ બનાવતા બનાવતા મેં ભાઈઓ જોડે પહોંચી ગયા છે અને કેમનું છે ભાઈઓ? રીલ્સ ઉતારો તાર હું ચેકથી બ્લોગ બનાવતો આવ્યો એટલે તાર મળે મહાત્મા મંદિર આવો ત્યારે મળજો. તાર બે ભાઈઓ મળી ગયા. હવે આપણે આગળ હેડતું જવાનું અને હું સ્પેશિયલ તમારા જોડે વાત કરવા માટે છે તોથી હેડીને અહીંયા સુધી આવ્યો. તો તમારું એ કોમ એટલું તો બને છે કે તમારે મને સપોર્ટ કરો. ખબર નહીં, હવે 4 મિનિટનો બ્લોગ તો થઈ ગયો છે અને હવે આગળ જઈએ એમ પછી આપણને ખબર પડે. બાકી બધી જોવા જઈએ તો બધી પબ્લિક મને જોવા કે હાથમાં ફોન ઊંચો કરી રહ્યો છે હું, અને બધાને ખબર તો છે જ. એક વસ્તુ કહેવું મારું કે જે આપણે કરતા હોય ને એ કરી લેવાનું, બાકી કોઈનું કશું રહેતું નહીં. અત્યારે બધા જોતા જાય છે અને ભાઈને કશું ફરક પડતો નહીં. આ બધું ખાલી એક વસ્તુ કે સ્ટાર્ટ કરીએ ને તો પછી છોડી જ મેળવાનું, અટકાવવાનું નહીં. જો તમારું મન હોય ને કે આપણે વ્લોગ્સ અને વિડીયો બનાવીએ તો આપણે અત્યારે ચાલુ કરી દેવાનું, કોઈનું કશું વિચારવાનું નહીં. જેમ કે લોકો બોલ તો કરવાના જ છે એ બસ. અત્યારે હું બનાવું છું તો મને કેટલાય બોલશે પણ કોઈ વાંધો નહીં, એક દિવસ આપણો એ આવશે અને વ્લોગ બનાવવાનું હોય તો ચાલુ કરી દેવાનું, બાકી કોઈનું ટેન્શન નહીં લેવાનું, આપણે ખુદ આપણું ટેન્શન લેવાનું. હા તો ભાઈઓ આપણે આપણી શરત અનુસાર પહોંચી ગયા છે. તો એ આવ્યો છું ને મહાત્મા મંદિર, તો એવી ઈચ્છા થાય ને કે અહીંથી હું જવા જ નહીં, આખો દાડો અહીંયા જ બેસી રહું. આ તમે જોઈ શકો છો આનો વ્યૂ, એટલો મસ્ત વ્યૂ છે ને કે તમે એકવાર મહાત્મા મંદિર આવજો. જો ગાંધીનગરમાં આવો ને તમે તો મહાત્મા મંદિર ફરજો એટલે ફરજો. અને મળીએ છીએ નવા બ્લોગમાં. આ બ્લોગનું આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને મેં જે શીખવાડ્યું એ યાદ રાખજો. જો શરૂઆત કરી તો પછી પૂરું કર્યા સુધી મૂકતા નહીં.